મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના પરિવારોની હાઈકોર્ટમાં રજૂઆત. મૃતકના પરિવારજનોએ અપવાદરૂપ વળતર અંગે હાઈકોર્ટમાં દાદ માંગી. પ્રતિ મૃતક 2 કરોડ અને ઘાયલોને 50 લાખનું વળતર આપવા માટે દાદ માંગવામાં આવી. હાઈકોર્ટે અજંતા કંપની અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો. મોરબીમાં ઝૂલતા પુલને પુનઃ સ્થાપિત કરવા પણ કોર્ટમાં મુદ્દો ઉઠ્યો. અરજદારની રજૂઆત પર જવાબ રજૂ કરવા કોર્ટનો નિર્દેશ. 4 સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરાશે. અજંતા કંપની અને રાજ્ય સરકાર અમને એક્ઝેમ્પલરી કમ્પેન્સેશન આપે. તારીખ 18/6/2024 રોજ આવું એફિડેવિટ પીડિત પરિવારો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર ફાઇલ કરવામાં આવ્યું હતું. જે અનુલક્ષી પીડિત પરિવારોની એફિડેવિટમાં એવી માંગ છે કે 2 કરોડ રૂપિયા પર ડેથ એક્ઝેમ્પલરી કમ્પેન્સેશન આપવામાં આવે અને 50 લાખ રૂપિયા જે લોકો ઇન્જર્ડ થયા છે એમને દરેક વ્યક્તિને 50 લાખ રૂપિયામાં આપવામાં આવે. તદુપરાંત જે મોરબીનો પુલ છે, જે એમનું ઘરેણું ગણાતું હતું, એવા પુલને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેની એક ટીમ એનું એસ્ટિમેટ તૈયાર કરે અને એસ્ટિમેટ તૈયાર કર્યા પછી આ પુલને ફરીથી બનાવવામાં આવે અને આ પુલને બનાવવાનો તમામ ખર્ચો રાજ્ય સરકાર અને અજંતા ઓરેવા કંપની દ્વારા ઉઠાવવામાં આવે.